નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આખી દુનિયામાં હાલના સમયમાં યુવાનો, ખાસ કરીને જેન ઝી, સરકારોની ઉદાસીનતા અને દેશની બદહાલી સામે અવાજ ઉઠાવી રહ્યા છે। તેમના આ આંદોલનોએ હવે ઘણા દેશોમાં રાજકીય ઉથલપાથલ સર્જી છે। નેપાળ અને મેડાગાસ્કરમાં થયેલા જેન ઝી આંદોલને ત્યાંની સરકારોને હલાવી દીધી છે અને હવે આવો જ ઉગ્ર ઉછાળો ઉત્તર આફ્રિકાના દેશ મોરક્કોમાં જોવા મળી રહ્યો છે। મોરક્કોમાં સરકાર વિરોધી જેન ઝી પ્રદર્શનકારીઓએ સતત 5મી રાત સુધી રસ્તાઓ પર જામ લગાવી દીધો છે। આ વિરોધ પ્રદર્શન શરૂઆતમાં જાહેર સેવાઓની બદહાલી અને ખરાબ વ્યવસ્થાને લઈને શરૂ થયો હતો, પરંતુ હવે તેણે ઘાતક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે। બુધવાર 1 ઓક્ટોબરની રાત્રે ગુસ્સે ભરાયેલા યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। તેમણે જાહેર અને ખાનગી વાહનોને નિશાન બનાવ્યા અને રસ્તા પર ઊભેલી ગાડીઓને આગ લગાડી દીધી હતી। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પોલીસને કડક કાર્યવાહી કરવી પડી। હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવાના પ્રયાસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ। મીડિયા અહેવાલો અનુસાર પોલીસે આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે। આ ઘટનાથી મોરક્કોમાં તણાવ વધુ વધી ગયો છે અને યુવાનોનો આક્રોશ વધુ ભડક્યો છે। મોરક્કોમાં જોવા મળી રહેલો આ ઉછાળો વૈશ્વિક વલણનો એક ભાગ છે। દુનિયાના ઘણા ભાગોમાં યુવાનોની આ પેઢી જે ડિજિટલ રીતે જોડાયેલી છે અને પોતાના અધિકારો પ્રત્યે સભાન છે, હવે સરકારોની ઉદાસીનતા, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે એક મજબૂત શક્તિ રીતે ઉભરી આવી છે। તેઓ હવે માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ સીધા રસ્તાઓ પર ઉતરીને પરિવર્તનની માંગ કરી રહ્યા છે। વૈશ્વિક સ્તરે રાજકીય ઉથલપાથલ સર્જનાર જનરેશન ઝેડ એટલે કે જેન ઝી હવે ઉત્તર આફ્રિકાના દેશ મોરક્કોમાં ઇતિહાસ રચી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર ઇન્ટરનેટના જોર પર શરૂ થયેલું યુવાનોનું આ નેતૃત્વહીન આંદોલન છેલ્લા વર્ષોમાં મોરક્કોના સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંનું એક બની ગયું છે। મોરક્કોમાં જોવા મળી રહેલું આ જેન ઝી વિરોધ પ્રદર્શન સત્તાવાળાઓ માટે એક મોટો પડકાર છે। આ યુવાનો સાથે પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પરમિટ નથી, છતાં તેઓ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી સંગઠિત થઈને નવા સ્થળોએ ફેલાઈ રહ્યા છે। નેપાળ અને મેડાગાસ્કરમાં સફળતાપૂર્વક સરકારોને હચમચાવી ચૂકેલા આ જનરેશન ઝેડના આંદોલનને મોરક્કોમાં પણ એ જ નામ આપવામાં આવ્યું છે। આ યુવાનો પોતાના ગુસ્સાને રસ્તાઓ પર પોસ્ટરો અને નારાઓ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે, જે મોરક્કોમાં વ્યાપકપણે ફેલાયેલા ભ્રષ્ટાચાર સામેનું સીધું યુદ્ધ છે। આ યુવા પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સરકારી ખર્ચની પ્રાથમિકતાઓ પર છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે એક તરફ સરકાર પાસે 2030 વર્લ્ડ કપની તૈયારીઓ માટે અબજો રૂપિયા ખર્ચવાની ક્ષમતા છે, બીજી તરફ દેશના અનેક શાળાઓ અને હોસ્પિટલોમાં ભંડોળની ગંભીર અછત છે, જેના કારણે તેમની હાલત દયનીય છે। મોરક્કોમાં ચાલી રહેલા જેન ઝી વિરોધ પ્રદર્શને હવે વધુ હિંસક અને વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે। દેશના 1 ડઝનથી વધુ શહેરોમાં મોટા પાયે ધરપકડો થયા બાદ બુધવારની સાંજે અનેક શહેરોમાં તણાવ ભડક્યો છે। આ હિંસા ખાસ કરીને તે વિસ્તારોમાં ફાટી નીકળી છે જ્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને સામાજિક સેવાઓની તીવ્ર અછત છે। મીડિયા અહેવાલો અનુસાર સૌથી ગંભીર દ્રશ્યો મોરક્કોની રાજધાની રબાતની બરાબર બાજુમાં આવેલા શહેર સેલેમાં જોવા મળ્યા છે। સેલેમાં સેંકડો નકાબપોશ યુવાનો, જેમાં મોટો ભાગ કિશોરોનો હતો, જેઓને રસ્તાઓ પર ઉતરીને તોડફોડ અને લૂંટપાટ કરતા જોવામાં આવ્યા। મોરક્કોમાં જેન ઝી દ્વારા ચલાવવામાં આવી રહેલું સરકાર વિરોધી આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે। ધરપકડો અને ચેતવણીઓ છતાં વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા। મીડિયા અહેવાલો અનુસાર મંગળવાર અને બુધવારના રોજ મોરક્કોમાં આ વિરોધ પ્રદર્શનો વધુ વિનાશક બની ગયા છે। આ હિંસા માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ દેશના પૂર્વ અને દક્ષિણના નાના શહેરો અને કસ્બાઓ સુધી પણ ફેલાઈ ગઈ છે। યુવાનોનો આ આક્રોશ સ્પષ્ટ સંકેત આપે છે કે બેરોજગારી અને આર્થિક બદહાલીથી પીડાતા વિસ્તારોમાં સામાજિક અસંતોષ ચરમસીમાએ છે। સેલે અને અન્ય શહેરોમાં ફાટી નીકળેલી આ હિંસા પછી મોરક્કોની સરકાર કયા પગલાં લે છે અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તેઓ કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર ટકેલી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।